હેલો એવરીવન, કેમ છો બધા મજામાં? સૌથી પહેલી વાત કરું તો બધાને જે આપણો પહેલો લેક્ચર હતો ગણિતનો, એમાં જસ્ટ પહેલો જ હતો તો એટલું જ ખાલી ખબર પડી કે ઓડિયો ક્વોલિટી થોડી પ્લસ માઇનસ થઈ હતી. તો અત્યારે આ બીજો જ લેક્ચર છે આપણો, જેની અંદર સુધારો કરી તો આવ્યા છે. તો આ વિડીયોના અંતમાં બી તમે લોકો કોમેન્ટ સેક્શનમાં અમને જરૂરથી જણાવજો કે જે ઓડિયો ક્વોલિટીનો જે પ્રોબ્લેમ હતો પહેલા લેક્ચરમાં એ સોલ્વ થયો કે નહીં, જેથી તમને બેટરમાં બેટર જેટલું પ્રોવાઈડ કરી શકીએ અમે એટલું અમે તમને આપી શકીએ. અચ્છા, વિડીયો ક્વોલિટી બી ચેક કરી, એમાં 1080 પિક્સલ જે બેસ્ટ લાગે છે અને ઉમ્મીદ હશે કે એમાં તો કોઈ ઇશ્યુ છે નહીં. તો સૌથી પહેલા તમે આ બરાબર સપોર્ટ કરજો જેથી અમે બેસ્ટમાં બેસ્ટ વસ્તુ તમને પ્રોવાઈડ કરી શકીએ. તો આપણે પહેલા લેક્ચરમાં ધોરણ 10 ગણિત વિષયની અંદર આંકડાશાસ્ત્ર ચેપ્ટર જે શરૂઆત કર્યું હતું એમાં બહુલક વિશે આપણે સ્ટાર્ટિંગ કર્યું હતું. અત્યારે આપણો આ બીજો લેક્ચર છે. પહેલા લેક્ચરમાં તમને ઉદાહરણ નંબર 5 ભણાવ્યું હતું. કોઈ નવો વિદ્યાર્થી હોય જે ડાયરેક્ટ આ બીજો લેક્ચર જોતો હોય તો એને સૌથી પહેલા હું સજેસ્ટ કરીશ કે પહેલા લેક્ચરનો જે વિડીયો છે એ પૂરેપૂરો તું જોઈ લે, તો તને બેઝિક વસ્તુથી જે આપણો પાયો છે આંકડાશાસ્ત્રનો, તો એથી જ તારી શરૂઆત થાય. કોઈ ડાયરેક્ટ આ જ માણસ બીજો લેક્ચર જો જોવા આવ્યો હશે તો એને એટલી બધી સમજ પડશે નહીં, કારણ કે એનો કોન્સેપ્ટ જ દાખલો છે. અને જેણે પહેલો લેક્ચર એકદમ પરફેક્ટ જોયો છે તો એનો બી રિવ્યુ આપતા રહેજો કે જેથી કોઈ બી ઇશ્યુ હોય વિડીયોની અંદર તો કોમેન્ટ સેક્શનમાં તમે જણાવતા રહેજો કે જેથી અમે એના પર અપડેટ કરી શકીએ. તો બીજા લેક્ચરની અંદર આજે આપણે બહુલકના દાખલા આગળ ભણવાના છે. રીત એની એક છે, યાદ ના હોય ફરીથી એકવાર જોઈ આવો અને ચેક કરી લો શું હતું, આપણે શું સૂત્ર હતું બહુલકનું, અને બધી જ વસ્તુ આપણે સ્ટેપ બાય સ્ટેપ જે એક જ દાખલો ભણ્યો તો અડધા કલાકમાં એ જ રીત આપણે ફરી આગળ કન્ટિન્યુ કરીએ છે. બરાબર, તો વેલકમ બેક આપણી યુટ્યુબ ચેનલ એકતા ક્લાસીસમાં હું સાહિલ સર તમારું સ્વાગત કરું છું. તો ટાઈમ બગાડ્યા વગર આપણે સ્ટાર્ટ કરી દઈએ ભણવાનું. ચલો, તો હવે આપણે ભણવાનું છે ઉદાહરણ નંબર 6, જે બોર્ડની અંદર ઘણી વાર પૂછાઈ ગયું છે અને ઘણું સારું છે, મજા આવી જાય. સહેલો દાખલો છે, કઈ એટલું બધું છે. તો સ્ટાર્ટિંગ કરીએ ઉદાહરણ નંબર 6 ની કે ગણિતની એક પરીક્ષામાં 30 વિદ્યાર્થીઓના ગુણનું વિતરણ ઉદાહરણ 1 મુજબ નીચે આપેલું છે. કોઈ કહેશે સાહેબ આ શું હોય? તમારી ચોપડીમાં ઉદાહરણ 6 માં જે રકમ લખીને આપી છે એમાં એવું લખ્યું છે કે જે કોષ્ટક છે એ ઉદાહરણ 1 માં તમને આપેલો છે. તો હવે આગળ આપણે કોષ્ટક લખી લાયા છે. તમારા ચોપડીની અંદર આ કોષ્ટક એ ઉદાહરણ 1 માં જઈને તમારે જોવાનો છે. અત્યારે તો આપણે લઈને આવ્યા છે. આગળ વાંચીએ. આ માહિતીનો શું શોધવાનો છે? આપણે બહુલક શોધવાનું કે આગળ વળી તેને મધ્યક સાથે સરખાવો અને બહુલકના મધ્યકનું અર્થઘટન કરો. સૌથી પહેલા દરેક વિદ્યાર્થીથી એક વાત ક્લિયર કરું, અત્યારે આપણે બહુલકના દાખલા ભણી રહ્યા છે. આ રકમમાં આગળ મધ્યક શોધવાનું પણ કહ્યું છે. તો આપણે ક્યારે શોધીશું? જ્યારે હું મધ્યક આગળ ભણાવીશ ત્યારે આ દાખલો ફરીથી આપણે મધ્યકનો ગણીશું અને બહુલકના મધ્યકના જવાબની જે સરખામણી કરવાની છે એ આપણે મધ્યક વખત કરી દઈશું. અત્યારે આપણું મેઇન ફોકસ છે મિશન બહુલક. તો શું કરીશું? તો આપણા પહેલો લેક્ચરમાં જેમ સમજાવ્યું તમને જે કોષ્ટક આપ્યો છે એને પહેલા ઊભું લખી નાખો. બરાબર, એમાં ઉપર જે આપ્યું હોય એને બોલાય વર્ગ. મેં વર્ગ લખી નાખ્યા, 10 થી 25, 25 થી 40 જે આપેલું એ, અને નીચે જે સંખ્યા આપી છે એને આપણે બોલીએ છે આવૃત્તિ. તો એ આવૃત્તિ બી મેં લખી નાખી. હવે યાદ કરો આખી રીત તમને જે શીખવાડી હતી એટલી મહેનત કરી શું હતું કે આપણે બનાવવાની છે સાહેબ હથોડી. હથોડી કેમની બનાવીશું? આવૃત્તિમાં સૌથી મોટી આવૃત્તિ જે દેખાય એનું પકડવાનું. કયો આંકડો તમને સૌથી મોટો દેખાય છે? મને તો 7 દેખાય છે. ચલો 7 પકડ્યા. હવે એક ઉપર વાળો સંખ્યા લો, એક નીચે વાળી લઈ લો અને એમ કરીને આપણે શું બનાવવાની છે? હથોડી. ચાલો બનાવતા જઈએ. એક ઉપરનો આંકડો, એક નીચેનો. ચાલો બની ગઈ. સૌથી મોટી આવૃત્તિ કેટલી હતી? 7. એક ઉપર વાળું, એક નીચે વાળું, એમ કરીને મેં લઈ લીધું. હવે આપણે કાલે જે આગળના લેક્ચરમાં શીખ્યા 3 વાર બરાબર કરીને શું લખી નાખવા? f.
લખી રાખ્યું. પછી નંબરમાં આવી દો F0 1 2 ગણિતના આંકડા છે 0 પછી 1 આવે 1 પછી 2 આવે 2 પછી 3 આવે એ રીતે 0 1 2 બરાબર. અને અહીંયા આગળ જે પહેલો હોય વર્ગમાં એને આપણે શું બોલીએ છીએ f. બરાબર. તો કોષ્ટક આપણો જે હતો એ બનાવી દીધો. આપણી હથોડી તૈયાર થઈ ગઈ છે. F0 F1 F2 ની કિંમત મને મળી ગઈ અને બીજા કોની મળી ગઈ n. ચલો નીચે દાખલાની શરૂઆત કરીએ. સૌથી પહેલા અહીં સૌથી મોટી આવૃત્તિ કેટલી દેખાય છે તમને 7. આપણે લખવાનું અહીં સૌથી મોટી આવૃત્તિ કેટલી છે ભાઈ 7. લખાઈ ગયું. આગળ માટે બહુલકીય વર્ગ તો મારી સૌથી મોટી આવૃત્તિ 7 છે. તો બહુલકીય વર્ગ આપણે જે હેન્ડલ બનાવીએ એ જોઈ કાલ શીખવાડેલું કેટલું 40 થી 55. આ શું થઈ ગયો મારો બહુલકીય વર્ગ. ચલો એક સ્ટેપ પૂરો. આગળ શું લખવાનું બીજા સ્ટેપમાં સૂત્ર. સૂત્ર શું હતું બહુલકનું વર્ગીકૃત માહિતી માટે બહુલક z બરાબર l f1 f0 upon 2f1 f0 f2 into h. આ પછીથી ભૂલી ગયા હોય તો વિડિયો સ્ટોપ કરો અને 2-5 વાર જઈને પેલા લખીને પાછું કરો. જો સૂત્ર આવડતું હશે તો તારી બગા ગાડી આગળ ખેંચશે. પછી જ્યાં કરીને આપણે લખતા હતા જો ફોર્મેટ આપણે બિલકુલ બદલવા બરાબર. જેટલાય દાખલા બહુલકના પડાય હું આ જ રીતે અને એ જ વસ્તુ બેસ્ટ છે. એક મેથડ મગજમાં સેટ કરો. દરેક દાખલે દરેક નવી રીત એમાં કન્ફ્યુઝ થઈ જાય શું હતું શું નતું અને એકની એક સ્ટાઇલ પર તમે ગણતા રહે તમને યાદ રહેશે ને રહેશે જ. બરાબર. ચલો સૂત્ર આવી ગયું. જ્યાં l શું હતો બહુલકીય વર્ગની અધસીમા કેટલી દેખાય છે તમને 40. તો હું એની કિંમત લખી નાખીશ. બહુલકીય વર્ગની અધસીમા કેટલી છે 40. f1 ની કિંમત બહુલકીય વર્ગની આવૃત્તિ કેટલી છે f1 ની કિંમત 7 લખી નાખો 7. f0 બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ કેટલી છે f0 ની કિંમત મને દેખાય છે આગળ સાહેબ 3. f2 ની કિંમત કેટલી છે બહુલકીય વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ 6. વર્ગ લંબાઈ કેમની હોદવાળી કોક લલન ભૂલી ગયો હોય સાહેબ ફરી યાદ કરાવી દો. પાછળથી આગળ શું કરી નાખવાનું 12. એટલે કે બહુલકીય વર્ગમાં જે પાછળ હોય એને ઉર્ધ્વસીમા બોલાય આગળ હોય અને અધસીમા બોલાય. પાછળ વાળી કિંમતમાંથી આગળ વાળી બાદ કરી નાખો. એટલે અહીં શું કરીશું 55 - 40. હાલો 55 - 40 એટલે મને કિંમત મળી ગઈ 15. બધું આવી ગયું. હવે આ કિંમત શેમાં મૂકી દેવાની સૂત્રની અંદર. કેમની મૂકવાની માટે કરવાનું z લખતું જવાનું બરાબર બરાબર લખતું જવાનું અને જમણી બાજુમાં બધાની કિંમત પોતાની જગ્યાએ શું કરવાની મૂકી દેવાની. ચાલો મેલ દઈએ. માટે z બરાબર ચલો l કેટલા દેખાય છે તમને 40. પછી શું દેખાય વત્તા. હવે કોણ દેખાય f1 કેટલા છે 7 માઈનસ f0 કેટલા છે 3 upon 2 f1 7 માઈનસ f0 3 માઈનસ f2 6 અને ઇન્ટુ h કેટલા છે આપણી જોડે 15. જોઈ લો બધી કિંમત આવી ગઈ સૂત્ર પર. અવકાલ શીખવાડેલું એમ સાદું રૂપ યાદ કરો. જલ્દી ના યાદ આવે તો યાદ કરી નાખો શું હતું. અને પછીના સ્ટેપમાં ઉપરવાળા બેવની બાદબાકી કરવાની જે જવાબ આવે ઉપર લખી નાખવાનો. આ બેનો ગુણાકાર કરવાનો જે જવાબ આવે એનો એ લખી નાખવાનો. પછી માઇનસ કરીને છેલ્લા બેનો શું કરી દેવાનો સરવાળો. કેમ માઇનસ માઇનસ પ્લસ થાય. બાકીની વસ્તુ એવી ને એવી. હાલો લખીએ નેક્સ્ટ સ્ટેપ આગળ માટે. બોલો z બરાબર 40 વત્તા માટે z બરાબર 40 વત્તા. ચલો બાદબાકી બોલો 7 માંથી 3 જાય કેટલા વધે 4. લખીએ આપણે 4 નીચે આ બેનો ગુણાકાર 7 દુ 14 લખો. પછી માઇનસ આ બેનો સરવાળો કરવાનો 6 વત્તા 3 એટલે કેટલા થશે 9 અને ગુણ્યા કેટલા કરવાના 15. આપણો બીજો સ્ટેપ હતો. અને આ પછીના સ્ટેપમાં શું કરશે પેલા ભાઈ કઈ બોલાવી દેવાના અંદર. જ્યારે બહાર બેઠા બેઠા કંટાળી ગયા ત્યારે ગુણાકારની નિશાની સાથે કઈ બોલાવતા કૌંસની અંદર અને નીચે વાળા બેવની શું કરવાની બાદબાકી અને જે જવાબ આવે કઈ લખી નાખવાનો એનો એન. ચાલો લખો નીચે નેક્સ્ટ સ્ટેપ માટે z બરાબર
40 વત્તા 4 ગુણ્યા 15 અને છેદમાં 14 માંથી 9 જાય તો કેટલા વધશે? 5. હવે તમારા જોડે બે ઓપ્શન છે. એક, આપણે જે પાછલા દાખલામાં શીખ્યા ઉદાહરણ 5 માં એમ તમે આ બેનો શું કરી નાખો? ગુણાકાર. તો 15 ચોક કેટલા થશે? 60 અને ભાગ્યા કેટલા કરી નાખો? 5. પછી જે જવાબ આવે એ બેનો શું કરી દો? સરવાળો. તો એક આપણી જે રીત છે એ અને એક નવી વસ્તુ શીખવાડો. કેટલા છોકરાઓ ડાઉટ હશે, સાહેબ આ અવયવ કેમ ના પાડવાના? સમજ નહીં પડતી. તો કોઈ બી સંખ્યા હોય ને એના ટુકડા પાડી દેવાના. જેટલા ટુકડા પડે એમાંથી તમને જે પસંદ આવતો હોય રાખી મૂકવાનું. એક્ઝામ્પલ તરીકે મેં એવું કીધું 12 ના અવયવ પાડો. અવયવ એટલે મગજના ટુકડા, ગુણાકાર. તો 12 કેટલી રીતે લખી શકાય? નંબર 1, 6 દુ 12. પછી ઓકે છે 2 છંગ 12, બરોબર છે. 3 ચોક 12, 4 તરી 12, 12 એકા 12. આમ તો જે આપણે લખીએ છીએ એ એના ટુકડા કરે. મારી ભાષામાં કહું તો આમાંથી કોઈ એક સેટ કરવાનો. કેવો સેટ કરવાનો? એક એક્ઝામ્પલ આપું. તમે અહીં 4 છે તો 4 નું તમે ટુકડા પાડી કેટલા કરી શકો? 2 દુ 4 એટલે 2 ગુણ્યા 2. 5 નું કઈ ના થાય, 5 એ અવિભાજ્ય સંખ્યા છે. અને 15 છે તો 15 નો બી 3 પંચા 15 લખો, 5 તરી 15 લખો. તો હું શું કરું છું? જોજો, હું છે ને 15 ની જગ્યાએ લખીશ 5 ગુણ્યા 3. કેમ કહું? જો લખી દો. 40 વત્તા 4 એવાની આ 15 છે ને, આ 15 એની જગ્યાએ લખશું 5 ગુણ્યા 3. જો રાઉન્ડ માર દેખો અને નીચેનો 5 એવો ને કશું સુધાર્યું નહીં ભાઈ. ખાલી 15 ની જગ્યાએ 2 ના ભાગ લખ્યા કે ભાઈ 15 ને બીજી ભાષામાં શું કહેવાય? એટલે કે 5 ગુણ્યા 3 લખ્યું. કેમ આવું કરવાનું? ઉપર જે હોય અંશ બોલાય, નીચે જે હોય છેદ બોલાય. હવે જો ગુણાકારમાં હોય બધું અને ઉપર અને નીચે બે સંખ્યાઓ સરખી હોય તો આપણે બે સંખ્યા શું કરી દઈએ છીએ? ઉડાડી દઈએ છીએ. એટલે કે મને નીચે કોણ દેખાય છે? છેદમાં 5. અંશમાં બી કોણ દેખાયો? 5. તો 5 5 ને કેન્સલ કરી નાખો. તો વધશે શું તમારી જોડે? તો z બરાબર 40 શું હતું બોલો? 4 ગુણ્યા 3. 5 5 ઉડી ગયા. કોઈ કે સાહેબ નીચે તો કશું બધું ઉડી ગયું, કશું નહીં. તો એક હોય, એક લખવાનો હોય નહીં. એટલે નીચેનું પિક્ચર સાફ થઈ ગયું. તો નીચે એક લખવાનો અલગથી જરૂરત છે નહીં. હવે આ બેનું ગુણાકાર કરો. 4 તરી 12, 40 વત્તા લાસ્ટમાં આ બેનો શું કરતો? સરવાળો. તો z બરાબર 40 વત્તા 12 એટલે કેટલા થશે? 52. તમારો શું આવી ગયો જવાબ? નીચે આમ માંગેલ લખી નાખવાનું લીટી છોડી. આમ માંગેલ આપેલી માહિતીનો બહુલક z બરાબર 52 મળે. આ તમારો દાખલો આખે આખો શું થઈ ગયો? સરસ મજાનો. આ તમારો શું આવી ગયો? ફાઇનલ. એકદમ સહેલો દાખલો. બરાબર ભાઈ. 4 માર્કમાં પૂછે, કોઈક વાર 3 માર્કમાં પૂછી દે અને કોષ્ટક ના આપે ડાયરેક્ટ આવી વેલ્યુ આપી દે તો 2 માર્ક્સમાં પૂછે. બહુલકનો એક દાખલો પરીક્ષામાં હોય છે. બરાબર. તો આજનો આપણો એક દાખલો પછી ડન. જોઈ લો એકવાર. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડ લો. પછી નેક્સ્ટ દાખલો આગળ મળીએ. ચાલો પાડી લીધો સ્ક્રીનશોટ. આગળ હવે આપણે ભણવો છે સ્વાધ્યાય 13.2 નો દાખલા નંબર 4. સ્વાધ્યાય 13.2 નો કયો દાખલો? ચોથો દાખલો. શું કહે છે? નીચેનું વિતરણ ભારતની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રાજ્યવાર શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તરનું આવૃત્તિ વિતરણ આપે છે. વાતમાં ભાઈ કોઈ બી કોષ્ટક આલે તમારે હું લેવા? પેલું હોય અને વર્ગ કહેવાનું, નીચે હોય એટલે શું બોલાય? આવૃત્તિ. આ તો ફોર્માલિટી વાત છે, પણ યાદ રાખવાનું કોક વાર પરીક્ષામાં કોષ્ટક ભલે આલ્યું હોય, એ લોકો બહુલકનો મધ્યક કરી દીધો ને તમે ગોખીને ગયા તો હલવાઈ જવાય. એટલે એકવાર રકમ વાંચી લેવાની શાંતિથી. શું આપ્યું છે અને શું શોધવાનું છે. એટલે બહુ ફોર્મમાં આવી જઈએ તો લોચા પડી જાય. સમજી ગયા? એટલે માપમાં રહેવાનું થોડું. સમજ્યા?
ચલો આગળ. આ માહિતીનો બહુલક અને મધ્યક શોધો. સેમ દાખલો ફરીથી આમાં મધ્યક માંગ્યો છે. ફરીવાર ક્લિયર કરું છું, મધ્યકની રીત આવશે ત્યાં ફરી હું દાખલો લઈ આવીશ. અત્યારે બહુલક એકલો શોધીશું અને આમનો અર્થ. ચલો મને જે આવ્યું છે વર્ગ અને નીચે જે આપણે આપ્યું હોય એને શું બોલીશું? આવૃત્તિ. સ્ટેપ મુતાબિક એને આપણે ઉપર લખી નાખીએ. ચલો લખાઈ ગયા. હવે શું કરતા હતા સાહેબ? યાદ કરો. સ્ટેપ નંબર 1, કોષ્ટકમાં શું શોધવાની? સૌથી મોટી આવૃત્તિ. ચલો કેટલી દેખાય છે તમને? 10. તો 10 ને પકડ્યા, એક ઉપર વાળો એક નીચે વાળો, એમ કરીને શું બનાવી દો? હથોડી. અને 4 કિંમત અંદર મેન્શન કરી દો. ચલો પેલા હથોડી બનાવી દો. ચલો બની ગઈ. પછી શું લખવાનું? બરાબર કરીને f, બરાબર કરીને f, બરાબર કરીને f. આ 0, આ 1, આ 2. અને પહેલું જે હોય એને આપણે શું બોલીએ છીએ? l. અધસીમા પહેલું હોય અધસીમા બોલે. હા, પણ આ બહુલકીય વર્ગ છે. ચાલો આપણું વાક્ય અહીં સૌથી મોટી આવૃત્તિ કેટલી દેખાય છે? બોલો ફટાફટ. કે 10. માટે તમારો બહુલકીય વર્ગ કેટલો થશે? 30 થી 35. ઉત્તર ચિહ્ન સરસ લખવાનું. ચાલો આટલું થઈ ગયું. સૂત્ર લખી નાખો બહુલક z નું. જ્યાં કરીને બધું લખી નાખ્યું. ચલો કિંમત અંદર લખતા જઈએ. l બરાબર બહુલકીય વર્ગની અધસીમા. ફરી પાછું બરાબર કરવાનું અને l ની કિંમત લખી નાખો. કેટલી દેખાય છે? 30. ચલો લખી નાખો l બરાબર 30. ચલો f1 ની કિંમત કેટલી દેખાય છે તમને? જોઈ લો અહીંયા ઘડી 10. f0 ની કેટલી છે? 9. f2 ની કેટલી છે? 3. અને વર્ગ લંબાઈ એટલે શું? પાછળ વાળું માઇનસ આગળ વાળું. સૂત્ર ધ્રુવસીમા માઇનસ અધસીમા. 35 માઇનસ 30 એટલે કેટલા થશે તમારા? 5. ચલો બધી કિંમત આવી ગઈ. હવે બધી ઉપરના સૂત્રમાં માટે કરીને દે દો. મારા આવી જાવ, જોડે જોડે લખતા જાવ. બોલો તમે. બહુલક z બરાબર કેટલા? l કેટલા દેખાય છે? 30 વત્તા f1 કેટલા દેખાય છે તમને? 10 માઇનસ f0 9 અપોન 2 f1 કેટલા? 10 માઇનસ f0 9 માઇનસ f2 3 ઇન્ટુ h કેટલા? 5. ચલો પૂરું. અને પછીનો સ્ટેપ ફરી ઉપરના બેવની બાદબાકી કરવાની. જે જવાબ આવે એ ઉપર લખી નાખો. આ બેનો ગુણાકાર કરો અને માઇનસ કરી પાછળ વાળા બેવનો શું કરી દો? સરવાળો. બાકીની વસ્તુ એવી ને એવી બની. ચાલો આઈ. ચલો 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 ફાસ ફાસ. માટે z બરાબર 30 વત્તા કેટલા? 10 માંથી 9 દે કેટલા આવશે? 1 નીચે 10 દુ 20. બરાબર ને? 10 દુ 20 અને 9 વત્તા 3 કેટલા થશે તમારી જોડે? 12. એટલે માઇનસ કેટલા? 12. અને 12 કેટલા છે? ગુણ્યા 5. અને પછીનો સ્ટેપ વારે વારે યાદ ના કરવાનું. એવું શું કરું સાહેબ? બધા હોય પોંગી એક એક વાત. હવે શું કરવાનું? હવે શું કરવાનું? હવે શું કરવાનું? એટલે શીખવાડી જ ખરું એક વાર. હવે થોડું યાદ કર ને. હવે શું કરતા હતા? એના નંબર બોલાવી દીધા હતા કે બિચારા ખોટું ના લાગે. ચલાઈ જાય અને બિચારા બેવની શું કરી નાખો? બાદ બાકી. ચાલો હળો કરો બાદ બાકી. માટે z બરાબર 30 વત્તા 1 ગુણ્યા 5 નીચે વાળા બેવની બાદબાકી. 20 માંથી 12 એટલે વધ્યા 8. હવે ગુણાકાર કરી નાખો. 5 એકા 5. માટે z બરાબર 30 વત્તા 5 ના છેદમાં 8. અડધા થશે બસ. અહીંથી આપણું કામ પૂરું સાહેબ. આટલું તો આપણે જવું આગળનું તમે જોઈએ. હવે કરવાનો 5 ભાગ્યા શું કરવાના છે? તો આપણે આગળ શીખેલા ભાગાકાર એ જ રીતે હું અત્યારે ફરી અહીં ભાગાકાર કરીશ. ફરી પહેલેથી લઈ જશે. ઉપર હોય અને અંશ બોલાય, નીચે હોય અને છેદ બોલાય. ઉપર વાળો આંકડો અંદર લખવાનો. લખી નાખ્યો 5. નીચે વાળો આંકડો કઈ લખવાનો? 12. એટલે આને શું બોલાય? 5 ભાગ્યા 8. હવે કોનો ઘડિયો બોલવાનો? 8 નો ઘડિયો તમારે બોલવાનો ચાલુ કરવાનો છે. એટલે કે 8 ના ઘડિયા પણ લાવવાના 5 આવે ખરા? 8 એકા 3 થાય. 5 આવતા છે નહીં. તો આપણે શું કરતા હતા? ભાગ નહીં ચાલતો એટલે આપણે અહીંયા ઘડી 0 મૂકવાનો અને સ્ટાર્ટિંગમાં પહેલો 0 મૂક્યો હોય મતલબ કે કોઈ ઉપર સંખ્યા જ નહીં આવી. બરાબર? તો ઉપર એ બી એક 0 કરીને પોઈન્ટ લખી નાખવાનો.
ચલો થઈ ગયું, 1 0 નીચે 1 0 ઉપર ને પોઈન્ટ મારવાનો, કેમ ભાગના ચાલ્યો એનો પોઈન્ટ. ચલો આગળ, તો વારે વારે પોઈન્ટ ના આવે એક જ વાર. 8 નો ઘડિયો બોલો, તો 8 એકા 8 નું 16 રીતે જશો, બરાબર. તો 8 6 48 અને 8 સત્તા કેટલા થશે 56, મતલબ કે 8 ના ઘડિયામાં 50 આવતા નથી. તો 8 સત્તા 56 એ આપણી સંખ્યા કરતા શું થઈ ગયા, વધી ગયા. તો આપણે 8 સત્તા થી ભાગ નહીં ચલાય, કોનાથી ચલાવીશું, 8 6 48. તો જો 8 આવી ગયા, દેખા, આ 6 કઈ લખવાનો લખ્યો, અને 48 કઈ લખવાના નીચે, એટલે કે આને આ રીતે બોલાય 8 6 48. સમજ પડે છે? હવે એની બાદબાકી કરો, એટલે આવશે બાદબાકી, કેટલા વધે આ બે માંથી જાય તો 2. ફરીથી 8 ના ઘડિયામાં શું લાવવાના છે 2. ચલો ટ્રાય કરો, 8 ના ઘડિયા 2 આવે ને એટલે 0 મૂકો, ફરીથી ઉપર 0 મૂકવાનો નહીં. સમજ પડે છે? અને પોઈન્ટ બી નહીં મૂકવાનો, એક જ વાર ચડાવ્યું છે એટલે બિંદુ. ચલો હવે બોલો, 8 1 8, 8 2 16, 8 3 24, 24 એ 20 કરતા વધી ગયા. તો 8 પછી બગડો લખીશ દુ, અને શું લખી નાખીશું 16, એટલે કે 8 દુ 16. ચલો બાદબાકી કરો, કેટલા વધશે, 20 માંથી 16 જાય કેટલા વધે 4. ફરી 8 ના ઘડિયામાં 4 આવે ના આવે, ફરીથી 0 મૂકો, 40 થયા. 8 ના ઘડિયામાં 40 આવે, આવે 8 5 40. આપણે 8 લખીશું 5, એ લખીશું 40, 40 માંથી 40 જાય એટલે શૂન્ય. તો આ તમારો શું થઈ ગયો, 8 5 40, મતલબ તમારો જવાબ શું આવી ગયો 0.625. આ તમારો ભાગાકારનો જવાબ કહેવાય, ઉપર જે આપણે લખ્યું ને એ. તો હવે આપણે આ આખું બંચ હટાવી દઈશું. કયું 5/8 જે કૌંસમાં લખ્યું છે આખું કેન્સલ, એનો શું લખી નાખીશું જવાબ, શું આવ્યો એની જગ્યા પર 0.625. ચલો લખો, માટે z બરાબર 30 + 0.625. ઓકે, મારો નવો પ્રોબ્લેમ, પોઈન્ટ વાળો ભાગાકાર શીખવાડ્યો તો કાલ, યાદ કરો. પહેલા શું કરવાનું, ડાયલોગ શું હતો, પોઈન્ટ ની નીચે પોઈન્ટ, અને જવાબ જે લખવાનો એમાં શું લખી નાખવાનો, પોઈન્ટ. પોઈન્ટ 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 શેમાં ગોઠવવાના, એકદમ ક્રમમાં. તો 30 માં તમને કઈ જગ્યાએ પોઈન્ટ દેખાય છે કે ના, કઈ ના હોય કઈ હોય, પહેલા વિડીયો શીખવાડ્યા મુતાબિક છેલ્લે હોય. તો ચલો 30 આ મેં લખી નાખ્યો પોઈન્ટ. ચલો એક સંખ્યા આવી ગઈ પહેલી. હવે બીજી સંખ્યા નીચે સેટ કરવાની, પણ સરસ શું છે, આ પોઈન્ટ પહેલો લખવાનો, કેમ માર પોઈન્ટ ની નીચે પોઈન્ટ ક્રમમાં ગોઠવવાના છે એટલે. ચલો લખી નાખ્યું. હવે પોઈન્ટ ની પહેલા કોણ હતું કે 0, તો અહીં 0, અને પાછળ કોણ છે 625. સેટ થઈ ગયું. હવે જે નિશાની સરવાળો હોય સરવાળો, બાદબાકી એ કરવાનો, અને ફરી જવાબ લખવા અમે પોઈન્ટ ની નીચે. ચલો 3 પોઈન્ટ સેટ થઈ ગયા. ઓકે સાહેબ, આ બધેલી જગ્યાએ શું કરવાનું, બધે જ મૂકી દેવાનું, એકદમ ખુશીથી 0. હવે સરવાળો કેમનો કરવાનો, જેમ નોર્મલ આપણે કરીએ છીએ એવો જ, કે 0 + 5 એટલે 5, 0 + 2 એટલે 2, 0 + 6 એટલે 6, 0 + 0 0, 3 + 0 એટલે 3. હવે પડે છે. તો શું થશે 30.625. માટે z બરાબર 30.625. બરાબર. રાઉન્ડ ફિગર કરવું હોય, ત્રીજો આંકડો 5 કે 5 થી મોટો છે પોઈન્ટ પછી, તો આગળ એક ઉમેરી દેવાનો, તો 30.63 થઈ જાય. તો રાઉન્ડ ફિગર કરો, ત્રીજો આંકડો હોય આગળ એક ઉમેર દો, તો 2 માં એક ઉમેરે પેલા થઈ જાય 3, તો એ ચાલે આ જવાબ કે 30.63. બરાબર. બંને વેલ્યુ છે ભાઈ, કરો તો સારું. કોક વાર ચોપડી મેં પાછળ જવાબ એવો આપ્યો, રાઉન્ડ ફિગર કર્યું તો ના કર્યું ભાઈ તો જોઈ લેવાનું. બરાબર. નીચે લખી નાખીએ આમ માંગેલું, આપેલી માહિતીનો બહુલક સેલ બરાબર 30.63 મળે છે, અથવા 30.625 મળે છે. તો આપણો આગળ બીજો દાખલો પૂરો થયો છે, સરસ મજાનો. સ્ક્રીનશોટ પાડવો હોય તો શાંતિથી પાડ લો, અને પછી ત્રીજો આપણો જોઈ લઈએ. બરાબર. ચાલો પાડ લો સ્ક્રીનશોટ ફટાફટ. ચલો હવે કયો દાખલો ભણવાનો સાગર ભાઈબંધ? હવે આપણે ભણવો છે સ્વાધ્યાય 13.2 નો બીજો દાખલો. શું લખ્યું છે?
નીચેની માહિતી 225 વીજ ઉપકરણોના આયુષ્યની એટલે કે કલાકોમાં હવે આ અપડેટ આવી નથી. તમે આગળના બે દાખલા હું બતાવું છું. આપણે અત્યારે જે ગણ્યા ને એમાં જે વર્ગ આવતા હતા એની અંદર કૌંસમાં કશું લખી નતા આવતા. અહીં તો ઉદાહરણ 6 માં વર્ગ જ લખી નાખ્યો. બરાબર? આ દાખલાની અંદર તમે જુઓ પ્રતિ શિક્ષક વિદ્યાર્થીઓની સંખ્યા. મતલબ આપણને ઉપર ટાઇટલ મારીને આપતા હતા. કૌંસમાં એનો યુનિટ એટલે કે એકમ લખીને આપતા નતા. આ બે દાખલા અત્યાર સુધી નહીં આવ્યા. પણ આ દાખલામાં અપડેટ છે. તમને આન્યો છે વર્ગ જ આનો છે. કશું નવું નહીં હોય ભાઈ, મગજ પર લઈને આ વર્ગ જ છે. પણ આની અંદર અપડેટ શું છે? કૌંસમાં એમણે કલાકો લખી નાખ્યા છે. મતલબ કે આ 10 થી 20 એ વર્ગ છે, પણ 10 થી 20 શું છે? 10 થી 20 એ કલાક છે. મતલબ કે કોઈનો ગોરો 10 થી 20 કલાક ચાલ્યો હોય, સમજ્યા? આયુષ્ય એટલે કેટલા કલાકો, અને પછી ઉડી ગયો હોય. એવા કેટલા લોકો? 10. એવા કેટલા ગોરા? સોરી, 10, 20 થી 40 વાળા કેટલા? 35. તો આ જે આવું આપ્યું હોય વર્ગમાં, બરાબર, એ નવી અપડેટ આવે છે. જે છોકરાને 80 માંથી 80 માર્ક લાવવા હોય ગણિતમાં, એના માટે આ વધારે અપડેટ છે. એ શું છે? એને બોલાય એકમ. હવે એનો ઉપયોગ શું? બોકાસો સાહેબ આ શું નવું લઈને આવ્યા? કશું નહીં ભાઈ. એટલે જે જવાબ આવે તમારો ઝેડ બરાબર જે બી આવે, 52 આવ્યો, ફલાણું આવ્યું, એની પાછળ એ જે લખીને આપ્યું હોય ને લખવું પડે. એટલે કે તમારો જવાબ આવ્યો માની લો 52, તો પાછળ શું લખવું પડશે? કલાક. સમજ પડે છે? એને બોલાય એકમ. અને એ તમે ના લખો તો અડધો માર્ક્સ તમારો બોર્ડ વાળા શું કરે? કાપી નાખે. બાકી તો જે હતું એ જ કોષ્ટક ઉભો લખી નાખ્યો. ચલો ફટાફટ રીત મુતાબિક જુઓ. સૌથી મોટી આવૃત્તિ કોણ દેખાય છે તમને આ દાખલા? મને તો ભાઈ 61 દેખાય છે. એક એના ઉપર વાળો પકડો, એક એના નીચે વાળો પકડો અને હથોડો તૈયાર કરો તમારો. ચલો ફટાફટ આવી જાઓ, બિલકુલ ટાઈમ બગડ્યા. તો આપણે આ કર્યું, હથોડો આપણો રેડી થઈ ગયો છે. હવે શું કરતા હતા? યાદ કરો. બરાબર કરી એફ 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 0 1 2 અને અહીં જે પહેલું હોય એને શું આપણે બોલીએ છીએ? એલ. પહેલી કિંમતને શું બોલીએ છીએ આપણે? ચલો આટલી વસ્તુ થઈ ગઈ. આવી જાઓ. અહીં સૌથી મોટી આવૃત્તિ કેટલી છે? કે 61. માટે બહુલકીય વર્ગ કેટલો થશે? 60 થી 80. આપણો બહુલકીય વર્ગ કેટલો થશે? 60 થી 80. પછી સૂત્ર આવી ગયું. ચલો એલ ની કિંમત કેટલી દેખાય છે? હવે બોલતા જાઓ તમારી જાતે. મને ભાઈ 60 દેખાય. F1 ની કેટલી દેખાય છે? 61. F0 ની કેટલી છે? 52. F2 ની કેટલી છે? 38. મત પડે છે. અને વર્ગ લંબાઈ 80 માઇનસ 60. 80 માઇનસ 60 એટલે કેટલા આવશે? 20. તો હવે માટે કરી બધી કિંમત સૂત્ર ઠપકારો આપણા માટે. Z બરાબર, ચાલો L કેટલા દેખાય? 60 વત્તા F1 61 માઇનસ 52 અપોન 2F1 2 ગુણ્યા 61 માઇનસ 52 F2 કેટલા? 38 અને ગુણ્યા H કેટલા? 20. જો લો કિંમતો આવી ગઈ બધી. હવે શું કરતા હતા? જેમ કરીને આપણે બાદબાકી કરતા હતા એમ બાદબાકી કરો ઉપરવાળા બેવની. પેલા બેનો ગુણાકાર કરો અને આ બેનો શું કરો? સરવાળો. ચલો કરીએ. માટે Z બરાબર, બોલો તો 60 વત્તા 61 માંથી 52 જાય કેટલા વધે? 9. નીચે 61 ગુણ્યા 2, 60 ના ડબલ કેટલા? 120. તો 61 એટલે એક એક ઉમેરતો 122. અને આ બેનો ગુણાકાર, આ બેનો શું કરવાનો? સરવાળો. 52 વત્તા 38 કેટલા થશે? 90. આપણે લખીશું 90 અને ગુણ્યા કેટલા છે? 20. હવે શું કરતા? લાઈન પછીના સ્ટેપમાં પેલા 20 ને કઈ બોલાવી દેવાના અંદર, નીચે વાળા બેવની શું કરી નાખવાની? બાદબાકી કરો. ચલો 60 વત્તા 9 ગુણ્યા 20 આ કેટલા રહેશે? 32.
તમારી જોડે 2-3 ઓપ્શન છે. એક, મોટા મોટા ભાગાકાર કરવા હોય તો તેનો ગુણાકાર કરો, પછી એને કોના વડે ભાગો? 32 વડે. થોડુંક મગજ ચાલુ. પેલું મેં આપણે શીખવાડ્યું કે ઉપર અને નીચે એટલે કે અંશ અને છેદમાં બે સરખી સરખી સંખ્યાઓ ભેગી થાય ગુણાકારમાં, એ બે શું થઈ જાય? ઉડી જાય. તો આપણે એક કામ કરીએ, 9ના, 20ના અને 32 એમાંથી કોઈના ટુકડા પડે એવા કે જે આપણને કામમાં લાગે. એક એક્ઝામ્પલ તરીકે 32 છે, તો 32 ને આપણે જોઈએ તો 16 દુ 32 લખાય, તો ઉપર 16 આપણા આવતા છે. તો બીજી રીતે લખવું હોય તો એક 8 ચોક 32 બોલી શકાય. સમજ્યા? તો યાદ રાખો, 32 ને શું લખ્યું? 8 ગુણ્યા 4. હવે 20 છે, 10 દુ 20 લખાય લખવા હોય તો. પછી હવે 4 પંચા 20 લખાય. તો મને એક નવી હિન્ટ મળી. 4 પંચા 20 લખીશ તો ઉપર 4 આવશે ને 8 ચોક 20, 8 ચોક 32 લખીશ તો નીચે 4 આવશે. 4 4 શું થઈ જશે? ઉડી જશે. તો ઉડાડો, તેનાથી ફાયદો શું? કે તમારો ભાગાકાર એટલે કે નીચેની જે સંખ્યા હોય એટલી નાની આવે, તો તમારે આરામથી એનો ભાગાકાર કરી શકાય. ઘડિયો અત્યારે તમે 32 નો ઘડિયો લખવા દેવા, આગળ એક બે દાખલા છે બહુલકમાં, કે એમાં મોટા મોટા તમે ઘડિયો લખવો જ પડે. 23 નો ઘડિયો, બીજો કોઈ ઓપ્શન નહીં, કારણ કે 23 ના અવયવો નહીં પડતા. પણ જેના પાડતા હોય એના પાડ દેવાના. તો કોક કે સાહેબ મને પરીક્ષા યાદ 8 ચોક 32 ને 4 પંચા 20, મેં તો પરીક્ષામાં 10 દુ 20 લખ્યા અને 16 દુ 32 લખ્યા. તો ભાઈ તું બે બે ઉડાડ, અમર પડે છે. હવે ત્યાં 10 દુ 20 લખ્યા તો 5 દુ 10 લખાય ને. અને પછી બીજે તે 16 દુ 32 લખ્યા તો 8 દુ 16, પછી ફરી બે બે, બધે જ્યાં સુધી છેદ ઉડતા હોય ત્યાં સુધી ઉડાડવાનો ટ્રાય કરવાનો, જેથી તમારું સાદું રૂપ કેવું થઈ જશે? એકદમ સહેલું. અત્યારે શું કરીશું? અત્યારે આ 20 ના 32 આ બંનેના અવયવ લખીશું. જુઓ, 60 વત્તા 9 નું શું કરવાનું? ઓકે સાહેબ, નોટુભાઈ એવું ને એવું લખવાનું, એમ કશું નહીં કર્યું. 9, ચલો 20 એટલે કેટલા? 4 પંચા 20 અને 32 એટલે કેટલા? 8 ચોક 32. હવે જો 4 4 ઉડી ગયા. આવું કશું ઉડે એવું લાગે? 5 ના અવયવ પડે નહીં, 9 ના પડે, 3 તરી 9 પડે, આપણા કામના નહીં, કારણ કે નીચે 4 દુ 8 થાય અને 3 તરી 9 થાય. ઉપર ને નીચેની સંખ્યા સરખી આવતી છે નહીં. તો આપણા સ્ટેપ પર આવી જાવ, આગળનો ગુણાકાર કરી નાખો. ચાલો, 60 વત્તા 9 પંચા કેટલા થશે? 45 અને છેદમાં કોણ વધ્યું છે તમારા જોડે? 8. એટલે કે હવે હું કોનો ભાગાકાર કરી નાખું? 45 ભાગ્યા 8. તો 45 કઈ આવશે? કૌંસની અંદર, એટલે પેલું આપણે જે ખૂણો બનાવીએ, અને 8 કઈ આવશે? બહાર. ચલો ભાગાકાર કરીએ. 45 ભાગ્યા, ચલો 8 નો ઘડિયો બોલો. 8 એક 8, 8 દુ 16, 8 તરી 24, 8 ચોક 32, 8 પંચા 40 અને 8 છંગ 48. મતલબ 48 મારા 45 કરતા શું થઈ ગયા? વધી ગયા. તો શું કરવાનું? કે 8 પંચા 40 થી હું ભાગ ચલાવીશ. તો જો 8 આવી ગયું, 5 કઈ લખવાનું? ઉપર લખ્યો, 40 કઈ લખવાના? નીચે. આ બેની બાદબાકી કરો, 45 માંથી 40 જાય તો કેટલા વધે? 5. તો 8 ના ઘડિયામાં કોણ લાવવાનો કરવાનો? કોણ લાવવાનો? 5 આવે ના, કારણ કે 8 એકા કેટલા થાય? 8. તો આ બી આપણે કરીએ, ભાગ ના ચાલે એની શું મૂકી દેવાની? શૂન્ય. અને હવે અહીં શું મૂકવાનો? પોઈન્ટ. ઓકે સાહેબ, 0 નહીં લખવાનું, એ સ્ટાર્ટિંગમાં હતું, કોઈ બી સંખ્યા નથી ને આગળ, એટલે 0 પોઈન્ટ લખેલું. પણ અત્યારે તો આપણી જોડે આગળ ઓલરેડી 5 છે, એટલે આવું 0 મૂકવાનું, ખાલી શું મૂકી દેવાનો? પોઈન્ટ. ચલો મેળ દીધો. હવે શાનાથી ભાગ ચલાવશો? કે 8 છંગ 48. કેટલા વધ્યા? 2. ફરીથી 8 ના ઘડિયા 2 લાવવાનું ટ્રાય કરો, આપે નહીં, 0 મૂકો. સમજ્યા? તો 8 દુ 16 થી ભાગ ચલાવો, બાદબાકી કરો, કેટલા વધ્યા? 4. 8 ના ઘડિયામાં 4 આવે ના, ફરીથી 0 મૂકી દો. હવે પોઈન્ટ નહીં મૂકવાનો, હજવાર નહીં. અને 8 પંચા 40. આપણે પોઈન્ટ પછી 3 ડિજિટ લાવીએ ત્યાં સુધી આપણે ભાગાકાર કરીશું, એટલું યાદ રાખો. ચલો આટલું થઈ ગયું. 5.625 તો અહીં લખી નાખીશું. z બરાબર 60 વત્તા 5.625.
હવે આ બેનો શું કરવાનો છે? સરવાળો. કેમનો કરવાનો? શીખવાડેલું થઈ જાવ લખીએ. પેલા લખી નાખું 60 પોઈન્ટ. ચલો પોઈન્ટની નીચે પોઈન્ટ, પોઈન્ટની નીચે પોઈન્ટ, રીત યાદ કરો. ચલો આ પોઈન્ટ લખો નીચે વાળાનો. આગળ કોણ છે? 5 અને પાછળ 625. એ 5 અને આ 625. ચલો શું કરવાનું છે બેનો? સરવાળો. સરવાળાની નિશાની કરો. ડાયલોગ શું? પોઈન્ટની નીચે જો 3 પોઈન્ટ સેટ થઈ ગયા, વધેલી જગ્યામાં શું મૂકી દો? 0 અને નોર્મલ જેમ સરવાળો કરો સરવાળો કરો. ચલો 0 મૂકી દો. 0 + 5 0 + 2 2 0 + 6 6 0 + 5 5 અને 6 + 0 એટલે 6. શું જવાબ? 65.625. 65.600 કોઈ આ જવાબ વેલ્યુ નથી ચાલે. અને પેલી રાઉન્ડ ઓફ કરવું પડે. ત્રીજો આંકડો જોવાનો પોઈન્ટ પછી 5 કે 5 થી મોટો હોય તો આગળ એક ઉમેર દો તો z બરાબર 65 પોઈન્ટ કેટલા લઈ લો? 63. આડી જવાબ ચાલશે, આડી જવાબ ચાલશે. ચોપડીમાં જે આપ્યો હોય રાખો. પણ મેન વાત હું શું બોલેલો? દાખલાની એક અપડેટ છે. આઈ ગઈ. જે જવાબ આવે એમાં પાછળ શું લખવું પડશે? મારે એકમ. કેમ લખવો પડે? રકમમાં આપેલો છે કોષ્ટકમાં એટલે. તો મારો આ જવાબ આવી ગયો ભાઈ. બહુલક કેટલો છે? 65.63 અથવા 65.625. પણ 65 શું છે? આ 65 અહીંયા આગળ આવે ને, 65 આવી જશે. એમાં આવે 60 થી 80 માં આવી જશે. એ શું છે? આપણે લખવું પડે કે 65 શું આવે? કલાક. મતલબ કે મારા જે આ વીજળીના ગોળા છે એનો બહુલક એટલે કે એ ગોળાઓનો બહુલક એ કેટલા કલાક ચાલે છે બહુલકની રીતે? તો જવાબ શું આવ્યો? 65.63 કલાક. તો મોસ્ટ આઈએમપી વસ્તુ લાલ પેનથી આગળ લખીને આપું છું. યાદ રાખજો આ કે એકમ લખવાનો ભૂલાય નહીં. અહીં શું લખવું પડશે? કલાક. અને પછી આના લાલ કલરથી બોક્સ બનાવશે. જો આ ના લખ્યું તો આ કોઈ સાહેબ મૂળમાં હશે તો માર્ક ચાલી દેશે. બાકી તમે અડધો માર્ક્સ ભૂલી જ જાઓ. તમારું કામ થઈ પૂરું છે. તો આ એકમ લખવાનો ખાસ ભૂલાય નહીં. બધા દાખલા યાદ રાખજો. નીચે શું લખી નાખવાનું? આમ માંગે આપેલી માહિતીનો બહુલક. શું? z બરાબર 65.63 કલાક. આ ભૂલતા નહીં હો. ફરી ગોળ રાઉન્ડ મારે મળે. ડન. તો આજના આપણા વિડીયોમાં આપણે આ 3 દાખલા ભણવાના હતા. આગળ એક દાખલો ભણીને એટલે ટોટલ કેટલા દાખલા હતા? બહુલકના 4. હજુ બીજા 4 દાખલા બાકી છે જે આગળના આપણા ત્રીજા લેક્ચરમાં એટલે કે આપણો નેક્સ્ટ વિડીયોમાં એને અપલોડ કરીશું. જો તમારી પહેલી પરીક્ષા નજીક આવી રહી છે પ્લસ તમે ગમે ત્યારે કોઈ બી પ્રશ્ન હોય તો આંકડાશાસ્ત્ર ચેપ્ટરથી બિલકુલ બીક છોડી દો. શાંતિથી પહેલેથી લઈ એન્ડ સુધી વિડીયો જુઓ. આવડી જશે. અને તો બી કોઈ પ્રોબ્લેમ હોય, કઈ પણ ઇસ્યુ થયો કે કઈ સમજમાં નહીં આવતું તો તમને વિડીયોની અંદર સ્ટાર્ટિંગમાં ને એન્ડિંગમાં મારો WhatsApp નંબર આપેલો છે. ગમે ત્યારે તમે કોન્ટેક્ટ કરી શકો છો. પ્લસ વધારે તમને આની કોઈ પીડીએફ જોઈતી હોય, આજે ભણાવે છે કોઈ મટીરિયલ છે, ઘણી બધી વસ્તુ છે, તો જો તમે વધારે વસ્તુનો ઉપયોગ કરવા એક્સ્ટ્રા ક્લાસીસની કોઈ બી મટીરિયલ તમારે પરચેસ કરવાની જરૂર નથી. ઘણું બધું ફ્રીમાં અવેલેબલ અમે કરવાના છે. તો આજે જ પ્લે સ્ટોર ઉપરથી અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરો. એપ્લિકેશનનું નામ છે એકતા ક્લાસીસ બાય સાહિલ સર. ઇન્સ્ટાગ્રામ પર જોઈ લો, વોટ્સઅપ ચેનલ પર જોઈન થઈ જાઓ અને યુટ્યુબની ચેનલ જો હજી સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દો. ટૂંક જ સમયમાં અમારા બીજા સાહેબો એ આવી ગયા છે. દરેક વિષયનું સોલ્યુશન કરી આપશે. ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે આ બેસ્ટ બેનિફિટ છે. જો તમે નવા છો ચેનલને તો આજે સબસ્ક્રાઇબ કરી દો. પ્લસ તમારા અન્ય મિત્રો સાથે આ ચેનલની લિંક પ્લસ વિડીયોની લિંક એમને શેર કરો કે જેથી વધારેમાં વધારે વિદ્યાર્થીઓ આ વિડીયોના ફાયદા ઉઠાઈ શકે. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આટલું પરફેક્ટ દાખલા 4 તમને આવડી જવા જોઈએ. પ્રેક્ટિસ કરી લેજો. આગળ આપણે કન્ટિન્યુ ફરી કરીશું. તો એન્ડ સુધી તમે બન્યા રહ્યા એ બદલ તમને દિલથી આભાર. ડન. અને ખાસ યાદ રાખજો કોમેન્ટ સેક્શનમાં રિવ્યુ આપતા જજો ઓડિયો વિડીયો બંને.
એ કેમનું છે, જેથી બેટરમાં બેટર ક્વોલિટી અમે લોકો તમને પ્રોવાઈડ કરી શકીએ. તો થેન્ક યુ વેરી મચ. આ દાખલાનો સ્ક્રીનશોટ પાડી લો. બરાબર છે. અને કઈ પ્રોબ્લેમ હોય તો તમે ગમે ત્યારે WhatsApp પર કોન્ટેક્ટ કરજો. મળતા રહીશું. સ્ક્રીનશોટ પાડી લો. એ બદલ તમારો જોવા બદલ આભાર. ચલો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. બાય.